છે એટલે હું ખાસ કહીશ. 1996 માં પૂજ્ય ભાઈશ્રીના હાથે જ્યારે અમને આ સંસ્થાનું, પ્રકાશભાઈ હમણાં વાત કરી એવી રીતે કે અમે અમારી સાયલી સંસ્થાનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આપ સૌ જાણો છો, જે બહારના છે એમને કદાચ ના ખ્યાલ હોય, ઘણી બધી સુંદર પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે અને થતી છે, અને હજુ પણ ઠાકોરજીની કૃપા હશે તો થઈ રહેશે. પણ જે પ્રવૃત્તિઓ ત્યાં થાય છે એમાં જે સહભાગી છે, દાખલા તરીકે આજનો આ સુંદર પ્રસંગ આપણે કરી શક્યા, તો અમે લોકો તો કહીને ઊભા રહી જઈએ, પણ જે ખરા હાથ છે, હું અભિમાન કરી શકું જેમના માટે, એવા મારા રામ ને લખન, આમ તો 4 છે મારા, રામ, લખન, ભરત ને શત્રુઘ્ન, પણ એ 4 છોકરાઓએ 1 મહિનાથી સૂતા નથી એમ કહીએ તો ચાલે, એટલી જોરદાર તૈયારીઓ, બધું જ. કારણ કે હું તો બધી જગ્યાએ જઈ ના શકું, મને અડધું કમ્પ્યુટરનું કામ ના ફાવે, હું ને મારા ઠાકોરજી અમે એમાં અટવાઈએ તે 3-4 વાગી જાય. પણ ભરત ને રાજુભાઈ એ બે જે દોડ્યા છે, અને સિરાજને ટૂંકમાં જે છોકરાઓએ મને હેલ્પ કરી છે એ તમામ, હવે આ તો મારા છોકરાઓ કે મતલબ કે 25 વર્ષથી અમે સાથે છીએ, પણ આ એક એવી વ્યક્તિ પણ અહીંયા ઊભા છે અને એમના વાઈફ. આવો અહીંયા, રાજુભાઈ પંખાનું ગોઠવું. હું ઈચ્છીશ કે તમે સૌ એમના માટે તાળીઓ પાડજો, આ દંપતી માટે, નવીનભાઈ અને હર્ષાબેન. એક વસ્તુનું શોપિંગ, પ્રકાશભાઈ, ખાલી એટલો મેં કીધું કે આ તમે કરી નાખશું, મેં કીધું એવું નહીં, આ આપણું પ્રસંગ છે, આપણે સાથે મળીને કરવાનું છે. એમની જો બહુ મોટા માણસો તો કાકા બધું કામ કરી શકે, પણ જે એની રસની લારી છે, એનો લારીનો ધંધો બંધ કરીને એ માણસ દોડ્યો છે. એટલે એ અગત્યનું છે કે તમારી પાસે, ભાઈશ્રી કહે છે એવું કે તમારી પાસે લાખ હોઈને તમે 5000 આપો, એ એટલું અગત્યનું નથી, પણ તમે તમારો રોજનો 5000નો વકરો બંધ કરીને, જેના ઉપર તમારી રોજી છે, એ બંધ કરીને એ માણસ દોડ્યો છે. આજે 20 દિવસ એને શોપિંગ, કારણ કે તમે બધા જોઈ શકશો કે કરિયાવર કેટલું સુંદર અને કેટલું સરસ છે, કે મારી આ દીકરીઓ સાસરે જાય તો એમને એક પણ વસ્તુની કમી ના રહે, એટલા બધા પ્રયત્નો અમે કર્યા. અને એમાં આ દંપતીએ જે સાથ આપ્યો છે, હું અમારા દાતા પરિવારના અહીંયા ઉપસ્થિત અશ્વિનભાઈ અને પુષ્પાબેન, મારા તો કાકા અને મા છે, કારણ કે મનસુખભાઈ તમને ખબર છે કે આપણે મારા મોટા ભાઈ અહીંયા છે, કે અમે અમારા ભાઈ કાકાને મા જ કહેતા, એટલે આ પણ મારા કાકા અને મા છે. તો એમના હાથે આ દંપતીનું, એમને નહીં ગમે પણ અમે સરપ્રાઈઝ રાખ્યું છે એમના માટે, એમણે નાએ પાડી હતી કે બેન એવું કાંઈ જ નહીં કરતા, પણ મને ઈચ્છા છે કે આ ગરમીમાં અમારા કાળજાને જે ઠંડક તમે આપી છે, એવી ઠંડક આ પંખા તમારા ઘરમાં આપે. જોરદાર તાળીઓથી વધારવા વિચારને, અને દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર, અને જેમણે આ ખરેખર મોટી સેવાનું બીડું ઝડપ્યું અને ખૂબ સરસ રીતે સેવા પરિપૂર્ણ કરી, એમના જીવનમાં પંખા દ્વારા કાયમ ઠંડક રહે એવી ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ, અને વર્ષો વર્ષ સુધી પંખો રિપેર ન કરવો પડે એવી ભગવાન કૃપા કરે, અને એ કંઈ બોલ નટ ખોલવા ન પડે, એમને એમ હાલતો રહીએ એવી કૃપા કરે. આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. કે જ્યારે આપણે કોઈ માટે કાંઈક કરી છૂટ્યા હોઈએ, એટલે કોરોનાના બહુ જ ખરાબ સમય 2 વર્ષ ગયો, પણ એમાં મારી સંસ્થામાં મને ગૌરવ છે એ વાતનું કે એક જગ્યાએ જઈને જ્યાં જે ઘરોમાં તકલીફ થઈ હતી, કારણ કે કોઈ પણ ઘર એવું નહોતું લગભગ કે જ્યાં કોઈએ સ્વજન ના ગુમાવ્યું હોય, એવી જગ્યાએ મારા વોલેન્ટિયર્સોએ જઈને રાશન કીટ આપી છે. અમે મેડિકલ સહાય, અને એ બધા મારા વિદેશ વસતા દાતાઓની મદદથી, અલબત્ત, કારણ કે વિનુભાઈ, હવે તો પદુકાકા પણ ઓળખે જ છે એમને સારી રીતે, વિનુભાઈ કોટેચા, દીપકભાઈ જટાણિયા અને ચંદ્રિકાબેન નરેનભાઈ હાથી, આ લોકોનું એક ત્યાં લંડનમાં મોટું ગ્રુપ છે કે જે લોકોએ આપણા માટે, જો અહીંયા કોઈ ક્યારેય નથી આવ્યું, આ જે દાતાઓ અહીંયા છે એમને હું મળી પણ નથી, પહેલી જ વખત કાકાની માં અહીંયા આવ્યા ત્યારે એમને મળી, પ્રીતિબેનને તો હજુ પણ નથી મળી. અશોકભાઈ મિસ્ત્રી એક બીજા દાતા છે જેમનો ફોટો અહીંયા છે, નીરુબેન અને અશોકભાઈ, એ ક્યારેય આવ્યા નથી, એમનો અહીંયા સાથે કંઈ નાતો પણ નથી વિદેશની સાથે અને આપણા દેશની સાથે, અને છતાં પણ એમણે લાખો રૂપિયાની સહાય કરી છે. કોરોનામાં પણ એટલી સહાય કરી, અને અત્યારે પણ હાલની તકે અમે આજે પણ દર મહિને 25,000નું રાશન જરૂરતમંદોને આજે પણ મારી સંસ્થા તરફથી જાય છે. અને એને માટે મને નો પ્રોફિટ નો લોસમાં જેમણે હેલ્પ કરી છે, નગીનભાઈ આવ્યા છે અહીંયા, નગીનભાઈ
નગીનભાઈ મને ખાસ એમને વેલકમ કરવા હતા, કારણ કે કાકા બહુ જ અઘરું છે ને. તમે 1 વર્ષ કે 6 મહિના 4 મહિના મદદ કરો, પણ 1 2 વર્ષ સુધી એમની સાથે એક અટેચમેન્ટ એવું રાખ્યું છે કે જે ગરીબ દર્દીઓ આવે છે એમને દર મહિને 10,000ની દવાઓ, જેમના રાશન કાર્ડ અને આધાર કાર્ડને બધું ચેક કરાવડાવીને આપણા જે લોકો ધ્યાન રાખે છે, અમારી સંસ્થાનું કામ કરે છે એ છોકરાઓ સાથે, અમારા વોલેન્ટિયર્સ સાથે, અને એમને પણ મદદ અને રાશનના પરિવારોને પણ જરૂરતમંદોની મદદ. તો આવી કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. પણ ભાઈશ્રી કહે છે એવું कि करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, बस जो भी हो रहा है अच्छा हो रहा है. એ સિવાય આપણે બીજું શું જોવું? આ તકે કિશોરભાઈ અહીંયા બેઠા છે, એમની ગમશે નહીં એમનું નામ લઈશું, કારણ કે આ બધા મૂક સેવકો છે. પણ એમણે મને અમારી આ સમૂહ લગ્નની જે પહેલાં સમૂહ લગ્ન કર્યા ત્યારથી 5મા આ સમૂહ લગ્ન છે, એમાં કિશોરભાઈએ જે જહેમત લીધી છે, જ્યોતિ ડેરી, કિશોરભાઈ પંડ્યા અને એમના પરિવારજનો, એ બધાનો આ તકે હું જાહેરમાં આભાર માનું છું. કિશોરભાઈ, થેન્ક યુ. નીતાબેનની લાગણી છે બેનની. હા, સુગંધ ખૂબ ખૂબ આપણે તાળીઓથી વધાવીએ. તકલીફ આ દેખાય બેનની. આજે પંચમ લગ્ન કર્યા છે, પછી 6થા કરવા છે, 7મા કરવા કરવું છે, દોડાદોડી બહુ કરવી છે, પણ પોતાનું બોડી નથી સાંભળવું. પહેલું તો આપણે એ સૂચના આપીએ કે તમારું બોડી પહેલાં સાંભળ્યું, આવા 5 થી 25 લગ્ન સુધી આરામથી કામ કરી ગીતાબેને કહેવું કીધું. અને તો બેન મારે એટલું કહેવું છે કે તમે તમારું શરીર નથી સાંભળતા, ઉભાઓ જરા કોઈ થાકી જાઓ. આજે ઠીક છે, આજે હોંશ બહુ છે, ખીચે રાખે, તો ઘરે જઈને પાછા કેટલે પડે એવા છે બધા. એટલે મારે તો એટલું જ કહેવાનું છે કે આ બધા અવગીતો કે કદાચ તમને માયનામાં નહીં, મારા લગ્નને 57 વર્ષ થયા છે. તમારા જન્મ પહેલાં નહીં વાત છે આ બધી. અને બહુ શાંતિથી અને સુખેથી અમે જીવીએ છીએ. સુખ દુઃખ છે એ ખરેખર તમારા પોતાના હાથમાં જ છે, તમારા પોતાના વિચારો સાથે સંકળાયેલું છે, તમારા વર્તન સાથે સંકળાયેલું છે. તમારામાં અભિમાનતા હોય, તમારામાં એટલે પુરુષનું પણ હું પુરુષ તરીકે વાત કરી છે કે આપણે આપણા કુટુંબને જો બરોબર સાચવી શકીએ તો એનું મુખ્ય કારણ આપણા પોતાનો સ્વભાવ, આપણા પોતાનું વર્તન, આપણી પોતાની સમજ, આપણા પોતાનો કુટુંબ ઉપરનો પ્રેમ. આ જ વસ્તુ તમને કામ આવશે. મેં કેટલાક કુટુંબોમાં એવું પણ જોયું છે કે હસબન્ડ અને વાઈફ કે જેને પોતે જ સર્વસ્વ છે એમ માનીને અંદરના વિવાદો વધારે છે. ખરેખર જો એવું વિચારે કે આપણું ભવિષ્ય, આપણું કુટુંબ આપણે કેમ સુખી થાય આવતા વર્ષોમાં, તો એ મારી ગણતરી વધારે ધ્યાનમાં રાખો તો અત્યારના સમયના તમારા ઝઘડાઓ ઓછા થઈ જાય. ભવિષ્યને યાદ રાખો કે આપણે આવું ભવિષ્ય બનાવવું છે, તો આપણે આ બધા નાના નાના પોઈન્ટને જતા કરો, સાચી રીતે જીવતા આપણે શીખીએ. હું માનું છું કે જો આ સમજ આ નવયુગલો થઈ જાય તો ખાસ કરીને છોકરાઓને, દીકરાઓને ખાસ ભલામણ કરું છું કે દીકરી છે પાકા ઘરનું રતન છે. આજે આવ્યું છે તમારા ત્યાં જે પધારે છે કેમ શ્રી વલ્લભાધીશ કી જય, વિશાય કી પરમ દયાળ કી જય, શ્રી વસંતરાય પ્યારે કી જય. આપણી વચ્ચે ખૂબ જ કૃપા વિચારીને, ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં પણ બેનની હૃદયની લાગણી અને એક સંસ્થાકીય સારી પ્રવૃત્તિ માં આશીર્વચન અને આશીર્વાદ અર્પણ કરવા માટે આ જેજેશ્રી પધાર્યા છે. આપણે ખૂબ તાળીઓથી જેજેશ્રીનું સ્વાગત કરીએ. અને હું નીતાબેન ઘોડાને વિનંતી કરું કે આપણા આંગણે જે બધું આપણે 2 મિનિટ ચાલુ જ રાખવાનું છે, વચ્ચે પ્રોટોકોલ લઈ લઉં. તો જેજેશ્રીનું ભાવપૂજન માલાર્પણ દ્વારા હું વિનંતી કરી સાહેલી સંસ્થાના નીતાબેન હોરા. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. જેજેશ્રીના શ્રી ચરણોમાં અત્રે સર્વે વૈષ્ણવોના દંડવત પ્રણામ છે. પ્લીઝ બધું દાતાશ્રીમાંથી એક છે તો એ પણ જેજેશ્રીનું ભાવપૂજન કરે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. હા, પ્લીઝ બધું મને લાગે કે લગભગ દરેક પ્રોગ્રામમાં ભેગા થઈ જાય.
જે જાણે આપણે ઘણી વખત એવું લાગે છે કે આપણે જ છે. એક પ્રોગ્રામમાં એમની હાજરી હોય, એક પ્રસંગોમાં અલગ અલગ ટાઈપના પ્રસંગોમાં એ ઇન્વોલ્વ થાય અને એના ભય થઈ ગયા હોય, એના વિશે જ જાણતા હોય, બધું જાણતા હોય, એ રીતે વાત કરતા હોય છે. ખૂબ આનંદની વાત છે. આપણે સંતોષિત છીએ કે આપણે પોરબંદરમાં આવા સારા સારા લાગતા. મારી મૂળ વાત ઉપર આવું તો નવયુગલોને ખાસ મારી ખાસ ભલામણ છે, ખાસ કરીને પુરુષોને, બાળકોને, યુવાનોને, કે મહેરબાની કરીને સમજણપૂર્વક લાંબુ ભવિષ્ય નજરમાં રાખીને તમે તમારા કામગીરીમાં, ધંધામાં, વ્યાપારમાં, ઉદ્યોગમાં કે નોકરીમાં કમાણીના સમયમાં એમાં પૂરું ધ્યાન આપો. કારણ કે તમારો આ ઉંમર છે કમાણી કરવાની. મારી ઉંમર તમે આવશો ત્યારે તમારે કાંઈ નહીં મળે. એટલે તમારે નજરમાં એ રાખવાનું છે કે જો તમારે સુખી થવું હોય આર્થિક રીતે તો કૌટુંબિક સુખ તમને પહેલાં હોવું જોઈએ. કૌટુંબિક સુખ જેના ઘરમાં નથી હોતું એના ઘરમાં ક્યારેય આર્થિક સુખ આવતું નથી. એટલે કૌટુંબિક સુખ મેળવવા માટે તમારો સ્વભાવ, તમારા વિચારો, તમારું વર્તન, તમારી વાણી આ જ અગત્યનું છે. એના ઉપર જેટલો કંટ્રોલ રાખશો, જેટલા સમજણપૂર્વક જીવશો એટલા તમે વધારે સુખી થશો. આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે બી મહાનુભાવો અત્યારે પધાર્યા છે, અમારા ડૉક્ટર વોરા સાહેબ ક્યાંય જતા નથી, પણ અહીંયા આવો. વોરા સાહેબ આપનું સ્વાગત છે. ક્યાંય જતા નથી અમને ખબર છે, છતાંય પણ આપનું સ્વાગત છે. પ્લીઝ સાહેબ આપણે ઉપર આવો. વોરા સાહેબ પ્લીઝ કમ્ફર્ટેબલ. હા મનીષભાઈ બાબોદરાને વિનંતી કરું કે આજે વધારે મંચ ઉપર સજોડે એકવાર જોરદાર તાળી થઈ. ખરેખર ભગવાન આવી જોડી કાયમને માટે હસતી રહીએ અને પોરબંદરને હસાવતી રહીએ. અને સિનિયર સિટીઝનો કેટલા વર્ષથી કે ઉંમર પૂછતાની સાહેબને મેં હમણાં પૂછી હતી ઉંમર, અને મને બહુ શોખ લાગ્યો સાહેબને ઉંમર કીધી ખરેખર. એટલે સાહેબને ભગવાન 100 વર્ષના કરે, બેનને પણ 99 વર્ષના કરે અને બેને તંદુરસ્ત રાખે એવી આપણે જોરદાર તાળીઓ વધારે. સાહેબ આપણા ચરણોમાં વંદન છે. આપ મારા વડીલ છો. તો ફરી એકવાર અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો ખૂબ હૃદયપૂર્વક અત્રે હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. रिवाज છે અનોખા, અમારે મન તો શબ્દો જ ગમતું અને શબ્દો જ ચોખા. પંચમ શપથ નાટ્ય સમૂહ લગ્નના સોનેરી અવસર પર ઉપસ્થિત આદરણીય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વસંતરાયજી મહારાજ શ્રી આદરણીય શ્રી મધુભાઈ રાયચુરા, ડૉક્ટર સુરેખાબેન શાહ, શ્રીમતી આજે પ્રસંગના મુખ્ય મનોરથ દાતાશ્રીઓ શ્રીમતી પ્રીતિબેન અને શ્રી યોગેશભાઈ પાઉ યુકે, શ્રીમતી ચંદ્રિકાબેન અને શ્રી નરેનભાઈ હાથી યુકે, શ્રીમતી નીરુબેન અને શ્રી અશોકભાઈ મિસ્ત્રી યુકે, અશોક મિસ્ત્રી રોયસ અને શ્રી ભવ્યભાઈ બોરા ઓસ્ટ્રેલિયા, શ્રીમતી પુષ્પાબેન અને શ્રી અશ્વિનભાઈ પતાની વડોદરા. શ્રી જુડાણા નાયક સમાજના ટ્રસ્ટીગણ ડૉક્ટર મોરા સાહેબ, શ્રી મનીષભાઈ બાપોર અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેઓના થકી શક્ય બન્યું છે એવા અમારા વાલા વિધિશ્રી. આ શુભ પ્રસંગ નિમિત્તે આપણને પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ઓઝા પોરબંદર, પરમ પૂજ્ય સંત શ્રી વિશ્વંભરદાસજી બાપુ કુટિયાણા, પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી લોય તેઓના આશીર્વાદ મળે છે. અત્રે ઉપસ્થિત આપ સૌ મિત્રો, આદરણીય વડીલો, સ્નેહીજનો સૌનું સમગ્ર સાહિત્ય પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ધન્યવાદ. સ્વાગત કરશે અમારા રાજુભાઈ.
મનીષભાઈ આ બાજુ ડૉક્ટર સુરેખાબેનને આવકારવા હું અમારા શીતલબેનને અનુરોધ કરીશ. શીતલ અમારા ભગવદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પ્રિન્સિપાલ છે. ધ્યાન નથી રાખતા, દોડાદોડી કરે છે, પણ જે સમાજ માટે કામ કરતા હોય ને એને શરીર હોય નબળું પડી જાય પણ મનની શક્તિ અને હૃદયની શક્તિ કુદરત આપી દેતું હોય છે. એવા અમારા નીતાબેન ઓરા માટે એકવાર જોરદાર તાળી અને સમગ્ર આયોજન વિશે અને સંસ્થા વિશે પોતાનો હૃદયનો ભાવ રજૂ કરે અને ત્યાર પછી આપણે જે શ્રીના વચનામૃત સાંભળવાના છે. તો હું વિનંતી કરું નીતાબેન ઓરાને નવકન્યાઓ માટે અને અમારા સાહેલી પરિવાર આપણા સૌ માટે મોકલ્યો છે. હું વાંચીશ. શ્રી સાહેલી પરિવાર ભગવદરના માધ્યમથી પંચમ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ અવસરે પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને અંતરના આશીર્વાદ, એમનું દાંપત્ય જીવન સુખમય અને કલ્યાણકારી બને. આવા સુંદર આયોજન માટે ભગવદીય બહેન શ્રી નીતાબેન અને એમની સમગ્ર ટીમને અભિનંદન. આ સેવા યજ્ઞમાં આહુતિ આપનાર સૌ દાતાઓને પણ શુભકામના. શ્રી હરિ સૌનું મંગલ કરે. આશીષ પૂજ્ય ભાઈશ્રી. આપ સૌ વતી પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં આપણે સૌના વંદન પહોંચાડીએ છીએ. મને જે વાત કરવી હતી એ હું કન્ટિન્યુ કરીશ. પદુ કાકાની સાથે આપણે વાત કરતા હતા ત્યારે કે કોરોનામાં આટલી આપણે કર્યું, પણ કાકાએ જ મને શીખવ્યું છે અને હું હંમેશા એ જ કહું છું કે આપણામાંથી કોઈકે તો જાગવું જ પડશે. મારું શું અને મારે શું, આ બે જ માં આપણે બધા અટવાઈ ગયા છીએ, હે ને? કોઈને એવું તો કંઈ કલ્પનામાં જ નથી આવતું કે તમે સ્વાર્થ વગર કાંઈ કરી શકો. ક્યાંય એવું માનવામાં જ નથી આવતું. એટલે જ્યારે પહેલી વખતે પૂજ્ય ભાગશ્રીના હાથે ચેમ્બર ઓફ કોમર્સમાં પદકાકા સન્માન કર્યું, આપે મારું સૌથી પહેલું સન્માન, ત્યારે મેં એ જ કીધેલું કે મારે શું અને મારું શું એમાં અટવાયા રહેવું નથી. આપણે તો સૌના થઈને રહેવું છે ને સૌમાં વ્યાપક. જેમ આપણો પિતા પરમેશ્વર, આપણા ઠાકોરજી, મારા વહાલા ઠાકોરજી, આજે તો મારા જે અહીંયા પધાર્યા છે, એટલે મારા વહાલા ઠાકોરજી જેમ આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, એમ આપણે પણ આપણા સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે એક પ્રવૃત્તિ કરીએ, કરતા રહીએ અને સૌને ઇન્સ્પિરેશન કરીએ કે આવું કામ કરવું જોઈએ. જે પ્રકાશભાઈ કહેતા હતા એમ કે સમૂહ લગ્નથી સમાજમાં દાખલા બેસાડી શકાય, નાત જાતના ભેદભાવ વગર. અને આવું સરસ આયોજન અમે કરી શકીએ. અમે અગાઉ પણ બધા જ દાતાઓનો સહકાર જેમનો પણ મળ્યો એમનો આભાર માન્યો. ખાસ સ્પેશિયલ થેન્ક્સ મને ભરતભાઈને કહેવા છે. ભરતભાઈ અહીંયા આવ્યા હતા આપણી વચ્ચે, અત્યાર સુધી રહ્યા પણ ખરા, પણ એમની તબિયત સાથ નથી આપતી એટલે હમણાં જ ગયા. પણ વિરમભાઈ, આપ અમારો સંદેશો ભરતભાઈને ખાસ પહોંચાડજો કે મેર સમાજ ઝુંડાળાના સર્વે ટ્રસ્ટીઓ, આપ તો સર્વે ટ્રસ્ટીઓ વતી ઉપસ્થિત છો, પણ આટલો વિશાળ સંકુલ અમને આટલે સહાય કરીને આવી જ રીતના ગઈકાલના અમે તો અહીંયા દોડીએ છીએ બપોરથી અને આજે પણ હજુ રાત સુધી ચાલશે આ બધું. એટલે આવી સુંદર સહાય કરનાર ભરતભાઈ ઓડેદરા, એમના સર્વે ટ્રસ્ટીગણ અને શ્રી વિરમભાઈ અને અહીંયા ઝુંડાળા મેર સમાજના તમામ ટ્રસ્ટીગણ, એમના મેર સુપ્રીમ કાઉન્સિલના શ્રી વિમલજીભાઈએ પણ આપણને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. ભાનુસ્વામી નથી આવી શક્યા, એમણે પણ સંદેશ મોકલ્યો છે. આ સૌનો ઋણ સ્વીકાર કરું છું. મારા જે દાતાઓ જેઓ અહીંયા આવ્યા નથી, મેં ફરી પણ કીધું, પહેલાં પણ કીધું કે જેમની કોઈની આંખની પણ ઓળખાણ, એટલું જ કહીએ કારણ કે હવે વોટ્સઅપને વિડીયોથી આપણે મળી શકીએ છીએ બધાને, એમની આંખની ઓળખાણથી એમણે આટલું બધું અનુદાન આપ્યું, અહીંયા આવ્યા અને આપણે આટલો સરસ કાર્યક્રમ કરી શક્યા. એટલે મારે તો પરમેશ્વરને એટલું જ કહેવું છે કે હે પિતા પરમેશ્વર, બસ એટલી સમજ મને દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં સર્વના વિચાર દે. બસ સૌને સાથે લઈને ચાલીએ અને ગમતું મળે. ડૉક્ટર સાહેબ મને ઘણી વાર કહે છે એવું, ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. એટલે મેં કંકોત્રીમાં પણ લખ્યું છે કે બાબા અમે આ સહિયારા સુખના આનંદ માટે મળ્યા છીએ અને એમાં આપશ્રીના અમને આશીર્વાદ મળ્યા. આપણે શ્રમ લીધો અહીંયા આવવા માટેનો, પણ અમારા સૌ આ નવદંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપના મળશે. અને જે અહીંયા ઉપસ્થિત છે સન્નારીઓ, સજ્જનો, એ સૌના પણ તમારા સૌનો વ્યવસ્થિત આભાર તો રાજુભાઈ બધાના નામ લઈને માનશે, પછી એ પ્રકાશભાઈ હોય કે જિજ્ઞેશભાઈ હોય,
પણ મને અંગત તમારા સૌનો ઋણ સ્વીકાર કરું છું. સમય થોડો વધારે થયો છે. આપણે ફક્ત ને ફક્ત જેને સાંભળવાના છે. એટલે જે હું આપને વિનંતી કરીશ કે આપ વચનામૃત કરી આ નવદંપતીઓને આશીર્વાદ. આપનો ખૂબ ખૂબ આભાર ગીતાબેન. સાહેબ કોઈ ફંક્શનમાં ક્યારેય જતા નથી, પણ આ તો લગ્ન પ્રસંગ છે તેમાં સજોડે જ રહેવું જોઈએ. સાહેબ હવે તો થાય એટલે મોરા સાહેબનું આપણા બધા વતી ક્યારેય કોઈ ફંક્શનમાં જતા નથી. આજે કોઈ આપણી વિનંતીનો માન આપીને કે બોલી કેવી રીતે ઉપસ્થિત ના પડે. હા ભાઈ, બે સભ્યો હારે જોરદાર તાળી હોય. હા, વોરા સાહેબ ખરેખર ક્યાંય જતા નથી અને આજે આ કઈ નવું કર્યું. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી હોય છે ભાઈ. આટલા વર્ષે પણ આવું દાંપત્ય જીવન આપણે જીવનમાં પ્રેરણા મળે છે, એટલા માટે જોરદાર તાળી. તો આપણે હવે જે શ્રી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વસંતરાયજી મહારાજશ્રી પોરબંદરના એવા યુવા વૈષ્ણવાચાર્ય છે કે જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય પણ સારું કામ થતું હોય અને વિનંતી કરવા જાય અને શિડ્યુલમાં આવતું હોય તો હંમેશા માટે એ પધારવા તૈયાર જ હોય. એટલે સમગ્ર પોરબંદર ઉપર આપણે અહોભાગી છીએ કે આપણે આવા ખૂબ હૃદયના ભાવવાળા જે શ્રી પ્રાપ્ત થયા છે અને પોરબંદરને સતત આશીર્વાદ એના મળતા રહીએ છીએ. તો આપણે સૌ વિનંતી કરીએ જે શ્રી ચરણોમાં કે આજે આ પંચમ સમૂહ લગ્ન અવસરે 5 દીકરીઓને જ્યારે લગ્ન સંપન્ન થઈ ગયા છે ત્યારે આપ શ્રીના શુભ આશીર્વાદ નવ દંપતીને તો ખરા પણ અહીંયા જેટલા બેઠા છે એટલે બધાને આપના આશીર્વાદ પ્રદાન કરો. અહીંયા આપ શ્રીના શ્રી ચરણોમાં વિનંતી સાથે જય શ્રી. નવ દંપતી અત્રે ઉપસ્થિત થાય શ્રીમતી પુષ્પાબેન અને શ્રી અશ્વિનભાઈ પટાણી જે શ્રીના શ્રી હસ્તે શીત વસ્ત્ર અમને નીતાબેન પાસેથી બહુ શીખવા મળે. શિયાળો હોય તો ઉષ્મા વસ્ત્ર અને ઉનાળો હોય તો શીત વસ્ત્ર. એટલે આ જે શીત વસ્ત્ર છે અને ઉનાળામાં ઠંડક રહીએ તો જે શ્રીના શ્રી કમળ દ્વારા બંને દાતાશ્રીઓનો અભિવાદન થયો, આશીર્વાદ પ્રાપ્ત થયા. ઉપસ્થિત આ 5મા સમૂહ લગ્નના અવસરે સાહેલી ટ્રસ્ટ બગનગરના અમારા સેવાભાવીઓ તો બંને દંપતી સેવાભાવી દંપતી વોરા સાહેબ અને નીતાબેન એવા જ સેવાભાવી સુરેખાબેન જેમનું સારા સારા દરેક કાર્યોમાં હાજરી સહયોગ અને સંપૂર્ણ માર્ગદર્શન હોય એવા આપણા વડીલ મધુભાઈ રાજુવા આજના અવસરના દાતા એવા અશ્વિનભાઈ, એમનો પરિવાર, મેયર સમાજ જિલ્લાના સર્વે કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, આજે જેમણે ગ્રહસ્થાશ્રમ ધર્મમાં પગલાં પાડ્યા છે એવી 5 કન્યાઓ અને એમના 5 વરરાજા અને આ પ્રસંગે ઉપસ્થિત સર્વે આપણી પરંપરામાં, આપણા કલ્ચરમાં શ્રદ્ધા ધરાવનાર, કારણ કે લગ્ન પ્રસંગ છે એ આપણા કલ્ચર અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. એમાં શ્રદ્ધા ધરાવનાર સર્વે પોરબંદરના ભાઈઓ અને બહેનો જેમ કહ્યું એમ કે આમ હતું ને તેમ હતું ને જોઈ જે પઢાયેલા તમારા નીતાબેનનું હોય તો આવવું પડે, સુરેખાબેનનું હોય તો આવવું પડે, એના જેવું છે. કારણ કે આ બધા સમજ આપણે આનંદ પોરબંદરમાં એ છે કે અહીંયા પુરુષોની જેટલી સંસ્થા છે અને પુરુષો જેટલા કામ કરે છે
એટલા જ આપણા મહિલાઓ પણ એટલા સામર્થ્યવાન છે ને એનાથી વધારે કદાચ કામ કરે છે. અને ભગવદર પણ હું ગયો છું, એમની સહાયલી ટ્રસ્ટની પ્રવૃત્તિઓ ત્યાં પણ મેં જોયેલી છે. એક બે કાર્યક્રમમાં પણ ત્યાં જવાનું થયું છે. તો વર્ષો થઈ ગયા છે. આ કંઈ જેને કહેવાય કે આજકાલની વાત નથી. નીતાબેનને કામ કરતા હું પોતે એવું એમ કહું કે સાક્ષી છું ત્યારે એમ એટલા વર્ષોથી. અને વોરા સાહેબે એટલી બધી સેવાનું કામ કર્યું છે કે જેની બધી ગણતરી થઈ શકે એમ નથી એટલા વર્ષોથી. તો ઠાકોરજીની ખૂબ ખૂબ કૃપા છે. અને હું એટલું જ કહીશ કે હજી ઠાકોરજી આવીને આવી કૃપા તમને ઉપર રાખે કે આપ આવી સારી પ્રવૃત્તિઓ કરતા રહો, બીજાને પ્રેરણા આપતા રહો. લગ્ન છે એ એકબીજાને સાથ દેવાનો કોલ છે. અમે પોતે એવા સંતો છીએ કે અમે પોતે ગ્રહસ્થી છીએ, અમને સંન્યાસી નથી. હા, પણ એક સારી વ્યવસ્થા છે. તમારી પ્રોબ્લેમ અમને ખબર હોય કેવી કેવી પ્રોબ્લેમ ગૃહસ્થીમાં થતી હોય એ અમને પણ ખ્યાલ હોય, કારણ કે અમારે કોઈ પરિવાર હોય. તો ઘણી ઘણી સમસ્યાઓ હોય છે. મોટી વાત એ છે આમાં કે જે નીતાબેન મોટા સાહેબ ગ્રહસ્થી છે છતાંય સમાજ માટે આટલું બધું કામ કરે છે. તો પ્રેરણા એ લેવાની છે કે કંઈક વિચારી શકીએ આપણે બીજા માટે. સંપત્તિ તો ઘણા બધાને પ્રભુ આપે, પણ હું અવારનવાર કહું છું કે પ્રભુ સંપત્તિ આપો ને એની સાથે સાથે એવી સદબુદ્ધિ પણ આપજો કે સારા કામમાં કંઈક વાપરી આવે, એવી પ્રેરણા સાથે આપજો. એકની સંપત્તિનું શું કરવું, સારા રસ્તે વપરાય એવી સદબુદ્ધિ પણ પ્રભુ સાથે આપે, એવી પ્રેરણા પણ સાથે આપે. એ બહુ જરૂરી છે આગળ. અને એ પ્રેરણા હોય ત્યારે જ આપણે કંઈક કરી શકતા હોઈએ. એ પ્રેરણાનું બળ હોય છે. નહીં તો તકલીફ એમને ઘણી બધી. એમને પણ ઘર ચલાવવાનું હોય છે, એમને પણ એમનો વ્યવસાય હોય છે, એમને પણ રોજબરોજના પ્રશ્નો હોય છે. એમાંથી એ સમય કાઢે છે, સમયનો ભોગ આપે છે, શરીરનો ભોગ આપે છે અને સમાજ માટે વિચારે છે અને કંઈક કરે છે. તો જેટલા સેવા કરતા હોય ને એ બધા માટે તો હું એમ જ કહું છું કે એમણે પોરબંદરમાં આપણા સમાજનો એક બગીચો બનાવ્યો છે. જુઓ, ઘણા એ ઉકાળો બનાવ્યો છે, ઘણા બગીચો બનાવતા હોય. આપણા આ તિરુપતિવાળા છોકરાઓ છે, હા, પછી એ બધા યુવાનો છે, આપણા મહિલાઓ છે. મારા સુરેશ કપિલ સાહેબ એટલું બધું કામ કરે, પછી નીતાબેન એટલું કામ કરે, અમારા હિરલભાઈ છે એ એટલું કામ કરે. તો આપણા ગામના જે મહિલાઓ છે એ પણ એ બધા એક બગીચો બનાવ્યો છે કે જેની સુવાસ ફેલાય છે, જેની સુગંધ આવતી હોય છે. તો ખૂબ ખૂબ આપણા પોરબંદર માટે સારું કહેવાય કે આવી આવી પ્રવૃત્તિઓ થાય છે. સમૂહ લગ્ન દ્વારા એક મેસેજ જાય છે કે આપણા અંગત પ્રસંગોમાં, આપણા સંતાનોના આયોજનોમાં ખોટા ખર્ચને અટકાવીએ અને એક સાથે સમાજ એક જ ખર્ચમાં ઘણા બધા લોકો લગ્ન થઈ જાય, પ્રસંગ થઈ જાય અને જે જરૂરિયાતમંદ લોકો છે એમને પૂરો સપોર્ટ થાય, એમનો પ્રસંગ ઉકેલાઈ જાય, એવી સારી પ્રવૃત્તિ આપણા દ્વારા થઈ રહી છે. એ અવસરે આપણે ખૂબ ખૂબ શુભકામના અને હૃદયથી અભિનંદન અને આશીર્વાદ આપું છું. ઠાકોરજી આપની આ પ્રવૃત્તિ આવીને આવી ચાલુ રાખે અને આપણે હજી પણ આવી સારી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા પૂરી પાડતા રહે. નીતાબેનને ફરીથી ખૂબ શુભકામનાઓ સાથે એ બંનેને વોરા સાહેબને પણ ઠાકોરજી ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે. તમે બધા કિંમતી છો, અમારે જરૂર છે, પોરબંદરને જરૂર છે, અમારે બધાની જરૂર છે. આપણા જેવા જાગૃત હોય ને, જેમ આપણે કહ્યું કે મારે શું અને મારે શું એનાથી બહાર નીકળવું જોઈએ, એ જાગૃતિનું લક્ષણ છે. તો એવા જાગેલા લોકોની બહુ જરૂર છે સમાજમાં. એવા જાગેલા લોકો એ સુરક્ષિત રહે, નિરોગી રહે એવી આપ સૌ ઉપર ઠાકોરજી વિભાગીએ એવી શુભકામના સાથે વિરામ લઉં. આપણે બધા જોરદાર તાળીઓથી જયેશને અભિવાદન કરીએ. જોરદાર તાળી એકવાર. હવે ગાંડા હોય એ લોકો જ આ બધું કરી શકે. ડૉક્ટર સાહેબે 50 વર્ષ સર્જરી, એમના સર્જરી થયા અને 50 વર્ષ પૂરા થયા. ભગવદરમાં 35 વર્ષ કામ કર્યું, અહીંયા આટલું કામ કર્યું, પણ છતાંય હજી લોકોએ તો ઈંડા જ બન્યા છે અમને
કારણ કે કોઈ કબૂલ જ ના કરે ને જે કે કોઈ MCH કક્ષાનો માણસ 84 એટલે 84ની સાલમાં જ્યારે ગુજરાતમાં કોઈ MCH નહોતા એ ટાઈમે એ MCH થઈને પોરબંદરમાં બેસે અને પછી બગવદરમાં કે બર્મિંગહામ બોમ્બે અને પછી બગવદર બહુ જ લાંબી જર્ની રહી અમારી પણ આપે આશીર્વાદ આપ્યા એમ કે આપ સૌ સ્વજનોના પદુ કાકા તો મારા હંમેશના વેલ વિશે રહ્યા છે અને હંમેશા મને કીધા કરે કે ડૉક્ટર સાહેબ જેટલી પણ તમે લોકો સફળ છો એની પાછળ અમારા પુરુષોનો એટલો જ હાથ છે એટલે તમે સફળ થયા છો તો ડૉક્ટર સાહેબનો એટલો જ સપોર્ટ છે એટલે હું અહીંયા જાહેરમાં કબૂલ કરું છું કે અને ભાવો બહુ માગું છું કે એમના જેવા સમજુ અને સાચા જીવનસાથી મળે હંમેશા મળે મારા દીકરાને પણ કહેતી હોઉં છું અત્યારે આજે એણે પણ એક દીકરી સ્પોન્સર કરી છે એટલે અમે બે મિસ કરીએ છીએ એમને પણ હું એ જ કહું છું કે આવા જીવનસાથી મળે એ પણ પ્રભુની કૃપા છે આપ સૌના સાથ સહકાર અને આનંદ ઉમંગ સાથે આપણો આવો સુંદર કાર્યક્રમ અહીંયા સંપન્ન થાય છે રાજુભાઈ વ્યવસ્થિત આભાર માને એ પહેલાં એક દીકરી એનો અભિપ્રાય આપવા માંગે છે જે દીકરી અહીંયા પરણી છે આ બેટો એ દીકરી બાબા આ દીકરી આજ્ઞા લઈને એનો અભિપ્રાય આપે છે કે મને અહીંયા કેવું લાગ્યું દીકરીનું નામ ભાવિકા છે અને આજે દીકરીને આપણે એટલું પૂછીએ કે બેટા તે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા તને અંદરથી કેવો ભાવ થાય છે બેટા જરાક આગળ આવજે અને બધા લોકોને તારો અંદરનો ભાવ કે તે આજે લગ્ન કર્યા તને કેવું લાગે છે પ્લીઝ મારું નામ તો તમને ખબર જ પડી ગઈ કે ભાવિકા છે તો ફર્સ્ટ તો હું નીતિન અંકલ અને વર્ષાંતીને થેન્ક યુ કહીશ કે એમને જ અમને ચિંતાવ્યું ને નીતા આંટીને એને જ હું ઓળખું છું અત્યારે તો આ બધાને તો નથી ઓળખતી પણ એને પણ થેન્ક યુ કહેવા માંગુ છું કે થેન્ક યુ સો મચ બહુ જ સરસ આયોજન કર્યું છે વેરી વેરી થેન્ક યુ દીકરી રાજી થઈ હોય અને હૃદયનો ઉમળકો એને બતાવ્યો હોય તો મને એમ લાગે છે કે આ સમૂહ લગ્નની સફળ તમને આખું આયોજન કેવું લાગ્યું તમને એમ લાગ્યું છે કે આ સમૂહ લગ્નમાં તમે હતા ના મને એવું જ લાગે છે કે અમે અંગતના લગ્ન કરી રહ્યા છીએ બહુ સરસ આયોજન છે આ સંસ્થાને પણ અમે કહીએ છીએ કે ખૂબ ખૂબ આભાર છે તમારો અને ધન્યવાદ કહીએ છીએ બધાને કે જે આ બધા અહીંયા ટ્રસ્ટી અને બધા જે આવ્યા છે તેનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને સૌને ધન્યવાદ કહીએ ને અવાજ બસ ઉપયોગ બધાને આપણે પણ થઈએ અને સેવામાં ભાગ લઈએ એવી મારી શુભકામના તમારા બધા પાસેથી છે કે આ સેવાનો લાભ લેજો અને ઉપયોગ થાજો સમૂહ લગ્નમાં લગ્ન કરજો અને બધાય દીકરીઓ અને બધાને સારા સારા આશીર્વાદ આપજો કે એ આગળ વધે એવા બસ થેન્ક યુ અને ખૂબ ખૂબ આ સંસ્થાને મારો આભાર છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હેમાબેન બામણિયા દીકરી પૂજ્ય વસંતરાયજી મહોદય શ્રી મંચસ્થ મહેમાનો ઉપસ્થિત સ્વજનો તેમજ નવદવ દંપતી સાયલી ગ્રામ વિકાસ સંસ્થા ઘણો સમયથી આવા સમૂહ લગ્નનું આયોજન કરે છે પણ વચ્ચે થોડું કોરોનાને કારણે આપણે આયોજન નથી કરી શક્યા હતા જે આ સમયે આપણે એનો અવસર પ્રાપ્ત થયો તો આ સુંદર કાર્યક્રમ અને અવસરમાં જે લોકોએ સાથ અને સહયોગ આપ્યો છે તો સૌપ્રથમ તો અમારા જે દાતાશ્રીઓ છે કે એને એટલું બધું આર્થિક ડોનેશન આપ્યું કે જે આ સરસ આયોજન અમે કરી શક્યા અમારા સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ કે જેનો પણ અમને હંમેશા માર્ગદર્શન મળતું રહે છે સર્વ ટ્રસ્ટીઓ તે ઉપરાંત પંચમ લગ્નની અંદર જે લોકોએ પાર્ટિસિપેટ કર્યા તો સર્વ સ્વજનો તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું આ લગ્ન વિધિમાં જેમને સુંદર વૈદિક વિધિ કરાવી છે તો આ જિગ્નેશભાઈ અત્રી અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર છે વૈદિક લગ્ન ગીત દાંડિયારાસ ગ્રુપ પોરબંદર પ્રકાશભાઈ અને જોશીભાઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એઓ અહીં સરસ મજાનું એન્કરિંગ સાથે પ્રસંગોને અનુરૂપ લગ્ન ગીતોની આપણે સરવાણી આપી કિશોરભાઈ કે શરૂઆતથી જ અમને માર્ગદર્શન આપતા રહે છે કારણ કે એની એક ટીમે પણ ઘણા બધા સમૂહ લગ્નની અંદર આયોજન કરેલું છે
એટલે અમે તો જે શીખાડવું કહેવાય, તો એમની ટીમે પણ છે જે સહયોગ અમને આપ્યો અને માર્ગદર્શન આપ્યું એ બદલ સંસ્થા વતી હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. નીતિનભાઈ અને વર્ષાબેન કે ગમે ત્યારે કંઈ પણ કામ હોય એ ખડે પગે હોય છે. અત્યારે ઘણી બધી મોટાભાગની વ્યવસ્થા આ જોવે છે, તો એ નીતિનભાઈ અને વર્ષાબેન અને એમની સાથેની ટીમનો પણ સંસ્થા વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારો ભગવદર સંસ્થાનો સ્ટાફ સિરાજભાઈ, ભરતભાઈ, સુધાભાઈ, ભાયાભાઈ, મુકેશભાઈ, કમલેશભાઈ, પારાતા, રેખાબેન, શીતલબેન, રોશનબેન, દમુબેન, નમીરાબેન, મનીષાબેન, આ સમગ્ર સાહેલી સ્ટાફનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મેર સમાજનું જ્યારે અમે વિચારતા હતા કે આપણે લગ્નનું આયોજન ક્યાં કરશું, તો વિચાર એવો હતો કે ભાઈ આ વખતેના જે લગ્નોમાં પાર્ટિસિપેટ કરેલા છે એ લોકો પોરબંદરના છે મોટાભાગના, તો એ લોકોને અહીં સરળતા રહે તો આપણે પોરબંદરમાં આયોજન કરીએ. કારણ કે ભગવદરની અંદર તો અમારી સરસ મજાની સંસ્થા છે, ખૂબ વિશાળ જગ્યા છે અને ત્યાં સરસ મજાનું આયોજન થઈ શકે. પણ અમે એમ વિચાર્યું કે આ લોકો જે પાર્ટિસિપેટ કરેલા છે લોકોને ઓછી તસ્તી પડે તો આપણે પોરબંદરની અંદર આયોજન કરીએ, તો અમે કઈ જગ્યા પસંદ કરવી. તો એ જગ્યાની પસંદગી માટે અમે સૌપ્રથમ ભરતભાઈ વડોદરાને મળ્યા. એમને અમને સરળ રસ્તો બતાવી દીધો કે તમે મેર સમાજ ઝુંડાળા જાઓ અને ત્યાં વિરમભાઈ હશે, તો આ મેર સમાજ ઝુંડાળા અને એમની સમગ્ર જે ટીમ છે, ટ્રસ્ટી મંડળ છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અમારી સંસ્થા વતી. અને ખાસ કરીને વિરમભાઈને, કારણ કે કંઈ પણ આયોજનમાં તકલીફ થતી હોય તો વિરમભાઈને રાતના 10 વાગે ફોન કરું તો એ પણ મને કે આ દીકરા બોલ શું કામ છે, તો 10-11 વાગે કાલ રાતના હું એમને ફોન કરતો હતો. તો એમનો એક વખત જોરદાર તાળીથી વધાવી લ્યો. હરેશભાઈ કે જેની અમને વિડીયો શૂટિંગની અંદર ખૂબ હેલ્પ કરી અને સરસ મજાનું આ ફિલ્મને કચકડાઈ કંડાર છે, તેવા હરેશભાઈ અને જયેશભાઈ કે જે અમારા દરેક પ્રોગ્રામમાં વર્ષોથી સાથે જ છે, તો એમનો પણ હું સંસ્થા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત પણ કેટલાય નામી અનામી દાતાશ્રીઓ, અન્ય સ્વજનો અને તે અમને ઉપયોગી થયા છે, તો આ સર્વ વ્યક્તિઓ, કદાચ હું કોઈના નામ ભૂલી જતો હોય તો માફી ચાહું છું. આ આયોજનની અંદર અમે ખૂબ સરસ આયોજન કરવાના ઘણા બધા પ્રયત્ન કર્યા. એમ છતાં પણ જો અમારાથી કંઈ ક્ષતિ રહી ગઈ હોય અને તમને કંઈ તસ્તી પડી હોય આ પ્રસંગની અંદર, તો આપ સર્વની હું માફી માગું છું. આપ સર્વએ પધાર્યા અને આ કાર્યક્રમને રૂડો બનાવ્યો એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ અને બાકીના બધા લોકો, મને કોઈના નામ નથી ખબર, તમારા સૌનો આભાર. મારા વાલા જે તરફ આજે આપણે મળી રહ્યું છે તે ગૌરવની વાત છે. કવર જિગ્નેશભાઈ બધાને પ્રસાદ લઈને જ બધાને જવાનું છો, પ્લીઝ કોઈ એમને જ ના જતું. દીકરીઓ 2 દિવસથી કેટલું મહેનત કરી રહી છે, એટલે મને ઈચ્છા છે કે તમે સૌ એમને વધાવશો. ભારતીબેન, મનીષાબેન, નમીરા, જલ્દી આવો બેટા, જેને શ્રમ પડે. રેખા, નિશા, પૂજા, બંશ્રી, અરે ના દીકરો, પ્રીતિબેન, તમારે તો આગળ આવવું જ પડશે, કારણ કે તમે પડદા પાછળના કલાકાર છો. જેના હસ્તે એક ભેટ સ્વીકારવાની છે. પ્રીતિબેન માટે પણ તાળીઓ એટલી જ પાડીશું, કારણ કે એમણે બહુ જ મહેનત કરી છે. આ દીકરીઓને અમારા સુધી પહોંચાડવાની મહેનત પ્રીતિબેનને લીધેલી છે, અને એ દીકરીઓને સારામાં સારી વસ્તુ મળી શકે એવા પણ કર્યા છે. પછી એ સાડીઓ હોય કે ચૂંટણી પાનેતર હોય કે કોઈ વસ્તુ હોય, પણ બધું જ પ્રીતિબેને મેનેજ કર્યું છે અને જામનગરથી સ્પેશિયલ આવ્યા છે.
પદુકાકાને આગ્રહ કરીશ. એક દીકરીને આપણે મેં હમણાં જ વાત કરી એમ કે દીકરીઓ પગભર થાય એવા અમારા પ્રયત્નો પણ હોય છે. આ દીકરી જે બ્યુટી પાર્લરનો અત્યારે એને ફ્રી સેવા આપી એ દીકરીને આપણે એના પાર્લરના પેલા માટે 10,000ની સહાય આપીએ છીએ. દીકરી એ બધી સેવા કરવા જતી હોય છે તો અમે એની બાઇક લેવામાં 10,000ની સ્કૂટર લેવું છે, એને મોબાઈલ યુનિટ રાખવું છે એના પાર્લરમાં. બ્યુટી પાર્લર મોબાઈલ મતલબ કે સ્કૂટર લઈને બધે સર્વિસ આપવી છે એટલે એમાં આપણે એને સહાય આપીએ. જે એ તો ખાસ જરૂરી આત્મનિર્ભર ગ્રુપ ઊભું કર્યું છે પણ દીકરીઓને થોડું પ્રોત્સાહન મળે. બસ આપ પધાર્યા અને આપે આટલું સુંદર વચનામૃત આપ્યા અને આશીર્વાદ આપ્યા તો ખૂબ ખૂબ આભાર દીધું. जिथे जावे तू ओथे जावे दिल, दस की मैं करूं जो तू रुस जानिए दिल ये टूट जानिए, तेरे संग संग राह सारी कट जानिए, जो तू रुस जानिए दिल ये टूट जानिए, तेरे संग संग राह सारी कट जानिए। मैं ता तेरे नाल रहना मान इन्ना मेरा कहना, मेरी अखियों से होना कदी दूर ना, तेरे बिन नहीं लगदा दिल मेरा ढोलना, तेरे बिन नहीं लगदा दिल मेरा ढोलना। सब छड़ जाए तू ना मैनू छोड़ना, तेरे बिन नहीं लगदा दिल मेरा ढोलना। तेरे संग संग रह के मैं रंग जाऊं तेरे रंग, तेरी नींद से ख्वाब मैं अपना जोड़ लूं। इसने देखे थे मंजर
मेरा दिल और तुम हो यहाँ, फिर क्यों हो पल के झुकाए वहाँ। तुम साहसी पहले देखा नहीं, तुम इससे पहले थे जाने कहाँ। जीने लगा हूँ पहले से ज्यादा, पहले से ज्यादा तुम पे मरने लगा। रहते हुआ के जो तुम पास मेरे, थम जाए पल ये वहीं बस मैं ये सोचूं। सोचूं मैं थम जाए पल ये पास मेरे जब हो तुम। सोचूं मैं थम जाए पल ये पास मेरे जब हो तुम। चलती है सांसें पहले से ज्यादा, पहले से ज्यादा दिल ठहरने लगा। तन्हाइयों में तुझे ढूंढे मेरा दिल, हर पल ये तुझको ही सोचे भला क्यों। तन्हाई में ढूंढे तुझे दिल, हर पल तुझको सोचे। तन्हाई में ढूंढे तुझे दिल, हर पल तुझको सोचे। मिलने लगे दिल पहले से ज्यादा, पहले से ज्यादा इश्क होने लगा। कच्ची डोरियों 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 से मैनू तू बांध ले, पक्की यारियों 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 में होंदे ना फासले। ए नाराजगी कागजी सारी तेरी, मेरे सोहणिया सुन ले मेरी दिल दियां गल्लां। करांगे नाल नाल बैठ के, अख नाले अख नू मिला के दिल दियां गल्लां। करांगे रोज रोज बैठ के सच्चियां मुहब्बतां निभा के। सताए मैनू क्यों, दिखाए मैनू क्यों, एवें झूठी मूठी रुस के रुसा के दिल दियां गल्लां। करांगे नाल नाल बैठ के, अख नाल अख नू मिला के। डोरी खींची डोरी, पलने की तूने बोली, मेरे सपनों को झुलाया सारी रात। हरे बगिया
केवड़ा तू काले उड़ी जाज रे मारी हाथू रही जाने आज नीरा हे मारी हाथू रही जाने आज नीरा मारी दीकरी ने खम्मा घणी मारी लाडकी रे नानगड़ी फरी जाली ले मारो मारी लाडकी रे ए मीठूड़ी अमे जोशू तारी वाह बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा